આણંદમાં સીતારામ યુવક મંડળ દ્વારા 31ની ઉજવણી રક્તદાન શિબિર યોજીને કરવામાં આવી હતી, જેમાં યુવાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી સમાજને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। 31ની ઉજવણીમાં યુવાધન મોજ-શોખ કરે છે, ત્યારે સીતારામ યુવક મંડળ દ્વારા 31ની ઉજવણી એક અનોખી રીતે કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું। આજે રક્તની અછત સર્જાઈ રહી છે। અકસ્માત જેવી ઘટનામાં કોઈનો જીવ બચાવવા માટે દવાખાનામાં ડિલિવરીના કેસો, થેલેસેમિયાના કેસો કે પછી જટિલ ઓપરેશનના કેસોમાં રક્તની જરૂરિયાત પડે છે અને કેટલીક વાર તો રક્તના અભાવે કોઈનો જીવ પણ ગુમાવે છે। ત્યારે સીતારામ યુવક મંડળના જગદીશભાઈ પ્રજાપતિ અને તેમની ટીમે 31ની ઉજવણીમાં કોઈનો જીવ બચાવવા માટે કરવાનું નક્કી કરી રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। 2025 જ્યારે નજીકમાં જ આપણે સ્વાગત કરવા જઈ રહ્યા છીએ, ત્યારે એકદમ એક સેવા અને સમર્પણની ભાવનાથી આપણે નવા વર્ષને વધાવીએ એવી ઉદાત્ત ભાવના સાથે પ્રભાતભાઈ પ્રજાપતિ મારી સાથે જે અત્યારે છે અને એમના સીતારામ યુવક મંડળ દ્વારા આજરોજ અહીંયા આણંદમાં એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે। 101 બોટલ બ્લડ છે ભેગું કરવાની નેમ સાથે સવારથી જ યુવાનો, આસપાસના વિસ્તારના રહીશો, ઇવન મહિલાઓ પણ સામે ચાલીને અહીંયા રક્તદાન કરવા માટે આવેલા છે। ખૂબ જ પ્રશંસનીય અને સરાહનીય પ્રયાસ છે। આજે જ્યારે દેશના યુવાનો છે એમને એક નેતૃત્વની જરૂર છે અને માનનીય પ્રધાનમંત્રી શ્રીના વિઝન પ્રમાણે તમારે જો 2047માં વિકસિત રાષ્ટ્ર બનવું હોય તો યુવાનોના જાગૃત અને અથાગ પ્રયત્ન વગર નહીં શક્ય બને। ખૂબ અભિનંદન આપું છું પ્રભાતભાઈ જેવા યુવાનોને, જે એક સકારાત્મક રીતે કામ થાય એ માટે યુવાનોને પ્રેરણા આપી રહ્યા છે। આજનો આ બ્લડ કેમ્પ છે ખૂબ સફળ રહે અને જેવી રીતે સીતારામ યુવક મંડળ વર્ષમાં 2 વખત આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરતું જ રહે છે, આગળ ઉપર પણ કરતું રહે એવી શુભેચ્છાઓ।